નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે રિટ્રો સીડ્સની નવીન સર્વિસ સાણથી ખેડૂતમાં, જ્યાં વાત છે ખેતીને નવી દિશા આપવાની. આજના યુગમાં ખેડૂતને જરૂર છે સહારો, માર્ગદર્શન અને સાચી ટેકનિક મદદની. તો આજે આપણે એવા જ એક વિષય વિશે વાત કરીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો આજે આપણે વાત કરીશું ભીંડાના પાકમાં જમીનની તૈયારી, ખાતર વ્યવસ્થાપનની. સૌપ્રથમ વાત કરીશું જમીન તૈયારી. જમીન સારી રીતે ખીલીને ફળદ્રુપ બનાવો. વાવણી પહેલા સડી ગયેલું ખેતરનું ખાતર 5 ટન પ્રતિ એકર જમીનમાં ભેળવી દો. ખાતર જમીનમાં સારી રીતે મિશ્રિત કરવા માટે 1-2 ખેડામણ કરો. ત્યારબાદ હવે વાત કરીશું પાયાનું ખાતર વાવણી પહેલા. એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ 50 કિગ્રા પ્રતિ એકર, સિંગલ સુપર ફોસ્ફેટ 50 કિગ્રા પ્રતિ એકર, પોલીસલ્ફેટ 25 થી 50 કિગ્રા પ્રતિ એકર વાવણી પહેલા જમીનમાં ભેળવી દો. ત્યારબાદ હવે આપણે વાત કરીશું ઉપરથી આપવામાં આવતું ખાતર. વાવણી પછી 25 થી 30 દિવસના અંતરે યુરિયા જરૂરિયાત પ્રમાણે આપવું. ત્યારબાદ હવે આપણે વાત કરીશું સૂક્ષ્મ પોષક તત્વો વિશે, એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ વિશે. તો ઝીંક સલ્ફેટ 25 કિગ્રા પ્રતિ એકર જમીનમાં ભેળવી દો. ફૂલ આવતી વખતે બોરોન 5 ગ્રામ પ્રતિ 1 લીટર પાણી સાથે છાંટો, જેથી ફળ મજબૂત અને સ્વસ્થ બને. મેગ્નેશિયમ સલ્ફેટ 25 થી 50 કિગ્રા પ્રતિ એકર આપો. મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ જમીનમાં મેગ્નેશિયમ પૂરા કરવા, પાંદડાની હરિયાળી જાળવવા અને પાકની સ્વસ્થ વૃદ્ધિ માટે થાય છે. ખાસ સૂચનાઓ: જમીન ચકાસણી કરીને રિપોર્ટના આધારે ખાતર આપો. વધુ પડતું નાઇટ્રોજન આપવાથી માત્ર પાંદડા જ વધશે અને ફળ ઓછા આવશે. તેથી પાકને જરૂરિયાત મુજબ નાઇટ્રોજન આપો. પિયત પછી જ ખાતર આપવું, જેથી છોડ બળી જવાની સમસ્યા ઓછી થાય. વાવણી માટે યોગ્ય જાતો પસંદ કરો અને પાક દરમિયાન સમયસર નિંદામણ તથા જીવાત રોગનું નિયંત્રણ કરો. ખેતી હવે મજબૂતીથી નહીં પણ મજબૂતીથી. રિટ્રો છે તો ખેડૂતોનો પ્રોફિટ પાક્કો. નોંધ: અહીં આપેલી ખાતર વ્યવસ્થાપનની માહિતી એ પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોના આધારે છે, જેની અમે પુષ્ટિ કરતા નથી. જો તમે ડાંગ જિલ્લાના ખેડૂતભાઈ હોય અને તમને કોઈ માધ્યમથી અમારો આ મેસેજ કે વિડીયો મળેલો છે, તો તમે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને યોગ્ય સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ.